ધોમધકતા તાપમાં માત્ર માણસો જ નહીં, પશુ પક્ષીઓ અને પ્રાણીઓને પણ પાણીની જરૂરિયાત હોય છે। ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જંગલમાં વનરાજાને પાણી પૂરું પાડવાની માંગ કરવામાં આવી હતી। આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગે સ્પષ્ટતા કરી છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડિવિઝન હેઠળ વન વિભાગના 91 પાણીના પોઈન્ટ કાર્યરત છે। આ ઉપરાંત અમરેલી જિલ્લાના 50 જેટલા વોટર પોઈન્ટ કાર્યરત હોવાની માહિતી પણ સામે આવી, જેમાં ચાલુ વર્ષે 17 વોટર પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે। ઘોબા ગામે પાણીની શોધ માટે ફરતા વનરાજ તેવા દાવા સાથે વિડીયો વાયરલ થયો હતો, જે મામલે વન વિભાગે તપાસ કરતા સિંહણ બિલકુલ તંદુરસ્ત હોવાનું પણ તપાસમાં સામે આવ્યું અને પાણીના સ્ત્રોતથી સિંહણ 300 થી 400 મીટર વિસ્તારમાં જ હોવાનું પણ સામે આવ્યું હતું। શેત્રુંજી ડિવિઝન હેઠળના પાણીના પોઈન્ટનું પણ નિયમિત સમય મોનિટરિંગ કરાતું હોવાનો દાવો વન વિભાગે કર્યો। અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપને વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરીની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે।